ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા. રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના એમઓયુ થયા છે. 10મી વાયબ્રન્ટ સમિટમાં 41,299 એમઓયુ થયા. 5 લાખ કરોડથી પણ વધુના એમઓયુઝ થયા હતા. આપે જોયું હશે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના જે ઇનોગ્રેશન સેરેમની છે એમાં અડાની ગ્રુપના ચેરમેને પણ કીધું કે 2 લાખ કરોડથી વધુના એમઓયુઝ કરી રહ્યા છે. એવી જ રીતે આપણે એનટીપીસી રિન્યુએબલ એનર્જી છે તો એમને લગભગ આરી પાર્ક્સના ડેવલપમેન્ટ માટે અને રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સના ક્ષેત્રમાં 90,000 કરોડના એમઓયુ કરેલા છે. એવા બીજા સેક્ટર્સમાં પણ વિગતો જ્યારે કમ્પાઇલ થઈ જશે એટલે તમને વિગત આપી દેશે. મને એ પ્રશ્નનો જવાબ જોઈએ છે કે આ એમઓયુઝ થયા માટે જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું જે ટાઈમ લિમિટ કેવું કઈ હોય છે કે પછી વી જસ્ટ લીવ અપોન ધ કંપનીઝ ઇન વોટએવર ટર્મ ઓર વોટએવર પીરિયડ યુ કેન ઇન્વેસ્ટ ઇન. એટલા માટે હું તમને કહું જવાબ આપું, સમજી ગયો પ્રશ્ન. એટલા માટે કે અમે વિધાનસભામાં પણ અમારી પાસે જે ક્વેશ્ચનર આવે છે એમાં લગભગ 70% જેવું કેવું હોય છે કે આનું કામ પ્રગતિમાં છે. કમિશનિંગની જે વાત છે હજુ નથી આવતી. મોટાભાગના કિસ્સામાં એમએસએમઈ જે નાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ લોકો જલ્દી કરી નાખતા હોય, પણ જે બિગ ટિકિટ એમઓયુઝ જે થતા હોય છે એમાં જ ઘણું ઇશ્યુઝ આવતા. કોઈ પણ પ્રોજેક્ટનું જયારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ને ત્યારે નેચર ઓફ પ્રોજેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે. હવે સ્વાભાવિક છે કે જયારે આપણે ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો એની એક પોતાની પ્રક્રિયા છે. એને ફ્રક્ટિફાય થતા આટલા લાર્જ સ્કેલમાં ફ્રક્ટિફાય થતા સમય પણ લાગે. પરંતુ હું આપને જણાવીશ કે ગુજરાત સરકાર દ્વારા ઇન્ડેક્સ બી મારફતે અને ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી મારફતે એક એવી વ્યવસ્થા કરી છે કે દરેક પ્રોજેક્ટના એમઓયુઝ જે આપણે કરીએ છીએ આપણે ઇન્વેસ્ટર્સ જોડે પિરિયોડિકલી રેગ્યુલરલી કોન્સ્ટન્ટ ફોલોઅપ અને મોનિટરિંગ દ્વારા આપણે એનું ફોલોઅપ કરીએ છીએ અને એને કોઈ પણ અગવડતા પડતી હોય તો આપણે એન્શ્યોર કરીએ છીએ કે આપણે એ અગવડતાને દૂર કરીએ. અને જુદા જુદા તબક્કે આનું રિવ્યુ અને મોનિટરિંગ થતું હોય છે. એમાં ઇન્ડેક્સ બી ના તબક્કે થતું હોય છે, આઈસી ના તબક્કે થતું હોય છે અને અમુક મર્યાદા ઉપરના જયારે રોકાણ હોય ત્યારે ઇવન મુખ્યમંત્રી અને મંત્રીશ્રી કક્ષાએ પણ આનું રિવ્યુ અને મોનિટરિંગ થતું હોય છે. ના, આવું ટર્મ આપણે કોઈને બંધન નથી કરી શકતા. મેં એમઓયુ કર્યું છે તો એઝ અ કંપની મારી એક ટાઈમલાઈન હોય છે જેને હું ફોલો કરીશ, પણ એને કોઈ અસુવિધા ન થાય, એને કોઈ અગવડતા ન પડે એના માટે આપણે રાજ્ય સરકાર એને પૂરેપૂરી મદદ કરે છે. 22 એ વિગત તમને આપી દેશે. સેક્ટર વાઇઝ જયારે તમને વિગત આપશે એ તમને આપી દેશે. સામા આપણી જે ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ છે એ મુજબ જ આપણે લોકોને ઇન્સેન્ટિવ આપતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં જે ગુજરાત સરકારની સેમિકન્ડક્ટરને લગતી નીતિ છે એ પ્રમાણે આપણે એમને ઇન્સેન્ટિવ આપતા હોઈએ છીએ. એ તમને વિગત જયારે સેક્ટર વાઇઝ આપશે ને તો એક્ઝેક્ટ તમને ફિગર મળી જશે. તમે જે આંકડો કીધો છે એ આંકડો ગુજરાતના બજેટના 9 ગણા મોટો છે. બિલકુલ બરાબર. હવે એક વસ્તુ, આજે કોઈ સેલિબ્રેશન આપણે એના સંદર્ભે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સત્ર 140 દેશોના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાયા. 4 દેશોના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. 3590 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ જોડાયા વાયબ્રન્ટ સમિટમાં, જ્યારે 2862 B2B અને 1368 B2G મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 જેટલા પેવેલિયન અને 1200 કરતા વધુ પ્રદર્શનનું આયોજન થયું હતું. 450 MSME સેક્ટરના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો. MSME અને મેઇન ઇવેન્ટ વાયબ્રન્ટની બે એક જ હોલમાં છે, આ જ હોલમાં છે. બાકી બધી બીજે બધે હોલમાં ચાલી રહી છે. અને કોઈ મોટું પહેલેથી તો હોતું જ નથી.
નાનામાંથી જ બધા મોટા થતા હોય છે. આપણે તો આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણું જે છે એ સાચી દિશામાં સારી રીતે કઈ રીતે આગળ વધે એના પ્રયત્નમાં રહેવાનું. અને એમએસએમઈ આજે વાયબ્રન્ટ અને વાયબ્રન્ટમાં અહીંયા હમણાં બલવંતસિંહજી છે કે આપણા હર્ષભાઈ છે, એ બધાનું ફોકસ કે ભાઈ આપણે વાયબ્રન્ટ જે કરીએ છીએ એ વાયબ્રન્ટ ફક્ત ને ફક્ત ગાંધીનગર પૂરતું મર્યાદિત નહીં, પણ દરેક જિલ્લા સુધી આપણે પહોંચીએ અને નાનામાં નાના ધંધા રોજગારને પણ મોટું પ્લેટફોર્મ એમને જોઈતું હોય તો એ આપણે આપી શકીએ. એના માટેનો આ વખતે ખૂબ સારો પ્રયત્ન થયો ને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો. ઉદ્યોગપતિઓએ ભાગ લીધો. સમિટમાં 2862 B2B અને 1368 B2C મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સમાપન અને જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. 450 MSME સેક્ટરના ઉદ્યોગપતિઓએ આ સમગ્ર વાયબ્રન્ટ સમિટમાં ભાગ લીધો અને આ સમગ્ર આયોજનો છે તે કરવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સમારોહ યોજાયો હતો. 140 દેશોના પ્રતિનિધિઓએ આ સમિટમાં ભાગ લીધો હતો અને તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. 450 MSME સેક્ટરના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો. સમિટમાં 2862 B2B મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.